નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું હાલ મહત્વપૂર્ણ સમાચારથી। દેશના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી। પ્રસ્તાવને કેબિનેટ દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી। રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટની મંજૂરી। એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી મળી છે। શિયાળુ સત્રમાં બિલ સરકાર લાવશે। દેશની અંદર પાછલા 10 વર્ષની અંદર મોદી સરકારે દેશના સામાન્ય માણસને જીવન જીવવું મુશ્કેલ કરી દીધું। નોટબંધી અંગેનો નિર્ણય તમામ ભાજપાના નેતાઓ અને માધ્યમોમાં મોટા ઉપાડે કહેતા હતા ઐતિહાસિક નિર્ણય, પણ નોટબંધીના પાપે દેશના સામાન્ય માણસની બચત ઉપર ધાપ મારવાનું, તરાપ મારવાનું પાપ કોઈ કર્યું હોય તે મોદી સરકારે કર્યું હતું। અને દેશની આર્થિક ગતિવિધિઓને રોક લગાવવાનું પાપ પણ કોઈ કર્યું હોય તો મોદી સરકારે કર્યું હતું। અને આપણે હજી પણ જોઈએ છીએ નોટબંધીના કારણે જે વાયદો કરવામાં આવ્યો તો કાળું ધન ખતમ થશે, કેશલેસ ઇકોનોમી થશે, એ બધી વાતોમાંથી અત્યાર સુધી આતંકવાદ નાબૂદ થઈ જશે। ઉલટાનું દેશની અંદર કેશ ઇકોનોમી વધી, દેશમાં કાળો ધનનો બેફામ વેપલો વધ્યો। ક્યાં ગયા એમના વાયદા અને વચન અને ઐતિહાસિક નિર્ણય? દેશ આખો ભોગવી રહ્યો છે। દેશની અંદર જીએસટી લાગુ કર્યો ત્યારે મોટા ઉપાડે કીધું હતું દેશના વેપાર ધંધા રોજગાર માટેનો ઐતિહાસિક નિર્ણય। શું થયું? આજે દેશના નાનો વેપારી ખતમ થઈ ગયો, વેપાર રોજગાર ખતમ થઈ ગયા અને આજે કરોડો રૂપિયાની ચોરીના મોટા ભાગના ભાજપાના મળતિયાઓ લૂંટનો કારોબાર જીએસટીના નામે ચલાવી રહ્યા છે અને વેપાર ધંધા ખતમ થઈ ગયા હોય હિન્દુસ્તાનના, તેના માટે જીએસટીનો મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય જવાબદાર છે। એ જ રીતે દેશમાં 3 કૃષિ કાળા કાયદા લાવ્યા। આ કૃષિ કાયદા વખતે પણ મોદી સરકારે કીધેલું કે દેશમાં ખેડૂત અને ખેતીમાં આમૂલ પરિવર્તન માટે અમે કાયદા લાવ્યા, પણ આ કાળા કાયદા સમગ્ર દેશનો ખેડૂત સમાજ આક્રોશિત અને કોંગ્રેસ પક્ષે સંસદથી લઈને સડક સુધીના આંદોલનમાં ટેકો આપીને કાળા કાયદા ખતમ કરવાનું, એને પાછા ખેંચવાની ફરજ પડી। ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ થવાનું હતું। ક્યાં હતો એ ઐતિહાસિક નિર્ણય? કોના લાભાર્થી હતો એ ઐતિહાસિક નિર્ણય? અને દેશમાં જ્યારે તકલીફ આવે, દેશની સામે અનેક પ્રકારની ભાજપાની નિષ્ફળતાઓ, લોકોની સામે મોદી સરકારની નિષ્ફળતા ઉજાગર થઈ ગઈ છે। મોંઘવારીમાં દેશની સામાન્ય જનતા પીસાઈ રહી છે। દેશનો યુવાન બેરોજગારીની સમસ્યાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરીને આત્મહત્યા તરફ જઈ રહ્યો છે। દિવસે દિવસે શિક્ષણ અતિ મોંઘું થાય છે, આરોગ્ય અતિ મોંઘું થતું જાય અને દેશનો સામાન્ય માણસ પોતે પારાવાર મુશ્કેલીનો સામનો કરતો હોય, શ્રમિકો પરેશાનીમાં હોય અને સીમિત લોકોના ફાયદા થતા હોય તેવા સમયે ચારેક કોરથી ઘેરાયેલી મોદી સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે, આ દેશની વિવિધતાને ખતમ કરવા માટે, આ દેશના ફેડરલ સ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું એક લાવ્યો। હું આને ગતકડું કહીશ। કેબિનેટે મંજૂરી આપી છે, પણ આ ગતકડું એટલા માટે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલના નામે 11 વર્ષમાં 35 લાખ કરોડની લૂંટ ચાલી। દેશનો સામાન્ય માણસના ખિસ્સામાંથી સીધી તરાપ મોદી સરકારે મારી અને 35 લાખ કરોડની લૂંટ થઈ। એવી રીતે દેશનો 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર, દેશનો સૌથી વધુમાં વધુ મોંઘવારી એ મોદી સરકારની ભેટ। તેવા સંજોગોમાં લોકોનું ધ્યાન ભટકાવવા માટે મૂળ મુદ્દાઓ ઉપરથી વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવ્યું। ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ, ગુજરાતમાં ભાજપ સરકાર કેમ 7000 ગ્રામ પંચાયતની ચૂંટણી લાંબા સમયથી નથી કરી શકતી? શું એની આ નિષ્ફળતા નથી કે લોકોને ચૂંટાયેલી પંચાયતનું શાસન મળે, એની બદલે વહીવટદાર શાસન છે? 2 જિલ્લા પંચાયત મોટી બનાસકાંઠા અને ખેડા, એની ચૂંટણી સમય મર્યાદા પૂરી થઈ ગઈ, હજી સુધી કેમ નહીં? કોણ જવાબદાર? ભાજપ સરકાર જવાબદાર ચૂંટણી પાછી ઠેલવામાં। વહીવટદાર શાસન 72 નગરપાલિકા લાંબા સમયથી શાસન ઉપર વહીવટદાર, કેમ એની ચૂંટણી ન થાય? ભાજપ સરકાર વાતો કરવાની વન નેશન વન ઇલેક્શન, પણ સમયસર ચૂંટણી તો કરી શકતા નથી ને વહીવટદારોના નામે શાસન કરવાનું અને લોકતાંત્રિક પ્રક્રિયાને ગળે ટૂંકો દેવાનું કામ કરવાનું। ત્યારે વન નેશન વન ઇલેક્શનના નામે ગતકડા કરવાના બદલે દેશની જનતાને તમે વિશ્વાસ અપાવો કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે કરશું। ભાજપા એનો ભયમુક્ત ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવશે। દેશની જનતાને મોંઘવારીમાંથી ક્યારે મુક્તિ આપશો એનો કેબિનેટ ઠરાવ કરે।
દેશના યુવાનોને રોજગાર ક્યારે આપશો, જેનો તમે વાયદો કર્યો તો દર વર્ષે 2 કરોડ રોજગાર આપશું. 11 વર્ષમાં 22 કરોડ રોજગાર તો ન આપ્યા, 13.7 કરોડ રોજગાર છીનવી લીધા લોકોના. એનો કેબિનેટ ક્યારે નિર્ણય કરશે રોજગારી માટેનો? દેશના ખેડૂતોને ન્યાય, ખેતી બચાવવા, હિન્દુસ્તાન બચાવવા માટે, ખેડૂતોને ખેતીને બચાવવા માટેનો ન્યાય કેબિનેટ ક્યારે પ્રસ્તાવ કરશે? એની વાત કરે તો મને એમ લાગશે આ તમારા નાટકથી દેશ જાણી ચૂક્યો છે. તમે 15 લાખનો વાયદો કરીને સત્તામાં આવ્યા હતા. દેશની જનતાને શું આપ્યું તમે? દેશની જનતાને તમે ન્યાયની વાત કરી હતી. અત્યારે તો તમે સંવિધાનને ખતમ કરવા તરફ વધી રહ્યા છે. આ બધાનો હિસાબ આપવો ન પડે એટલે તમે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું લાવીને હેડલાઇન મેનેજમેન્ટ તરફ જઈ રહ્યા છો. તમે હેડલાઇન મેનેજમેન્ટ માટે કરતા બદલે જનતાએ તમને હેડ બનાવ્યા છે, દેશમાં પ્રધાનમંત્રી બનાવ્યા છે, તો પ્રધાનમંત્રી તરીકે તમે દેશની જનતાને. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતના સિવિલમાં અસામાજિક તત્વોનો આતંક સમાવ્યો છે. હોસ્પિટલ કેન્ટીનમાં અસામાજિક તત્વોનો આતંક. નશાની હાલતમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી કેન્ટીનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે રહ્યા છે. તમે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. 10થી વધુ અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. હોસ્પિટલના દર્દીઓ અને સગાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. સિવિલ હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. વિસર્જનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વો જોડાયા. માલિકે પૈસા માંગતા અસામાજિક તત્વોએ માથાકૂટ કરી હોવાની ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે. 10થી વધુ અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી રહી છે. વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જી દિવ્યેશ, સુરતના સિવિલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે, શું છે વધુ વિગત? બિલકુલથી પ્રકારે સુરતના સિવિલ હોસ્પિટલનો આખો મામલો સામે આવ્યો છે, જેમાં કેન્ટીનમાં જે સીસીટીવી લાગેલા છે તેમાં આખી સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. અને સુરતની સિવિલ હોસ્પિટલમાં કેન્ટીનની અંદર નશાની હાલતમાં અસામાજિક તત્વો છે તેમને તોડફોડ કરી હતી. તોડફોડ કરતાની સાથે ભાગદોડ જે છે તે મચી ગઈ હતી. એટલે મોટી સંખ્યામાં જે દર્દીઓના સગા આવ્યા હતા અને તે સગા નાસ્તાની દુકાન ખાતે દુકાન આવી અને નાસ્તો લઈ ગયા હતા. દરમિયાન યુવક દ્વારા દુકાનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સામે કહી શકાય કે આ સમગ્ર મામલે હાલ જે પ્રકારે લોકોમાં ક્યાંય ને ક્યાંય ભયનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે અલગ અલગ જે હોલ હતા તે હોલની અંદર ગણપતિની સ્થાપના કરવામાં આવતી. તે દરમિયાન આખો આ મામલો સામે આવ્યો છે. ત્યારે સ્પષ્ટ જોઈ શકાય છે કે કેન્ટીનમાં મફતમાં પાણીની બોટલ અને નાસ્તો માંગવા આવેલા યુવાન જે છે તેમને મફતમાં નહીં આપતાની સાથે જ તેમણે તોડફોડ કરી હતી. અને જો કે આ સમગ્ર મામલે કેન્ટીનના જે સંચાલક છે તેમણે પૈસા માંગ્યા હતા અને તે દરમિયાન આખો મામલો જે છે તે સામે આવ્યો છે. તેમને મુશ્કેલી માંગીને તોડફોડ કરી હતી. આ યુવાન જે કે તે નશાની હાલતમાં હોવાનું પણ બતાવ્યું છે. હવે તો તપાસના વિષય છે અને તપાસ બાદ જ સમગ્ર મામલો સામે આવશે. જી દિવ્યેશ, તોડફોડ કરનારા લોકો કોણ હતા, કયા વિસ્તારના રહેવાસી હતા, તેને લઈને કોઈ માહિતી સામે આવી રહી છે ખરી? જે પ્રકારે આ તોડફોડનો વિડીયો સામે આવ્યો છે, વિડીયોને લઈને હાલ જે પ્રકારે સમગ્ર મામલે પોલીસ જે છે તેને તપાસ જે છે તે શરૂ કરી દીધી છે. તે પ્રકારે સુરત સિવિલ હોસ્પિટલ છે તેની કેન્ટીનમાં જ આ પ્રકારનો આતંક જોવા મળ્યો છે. કારણ કે 10થી વધુ જે અસામાજિક તત્વો છે તેઓ કેન્ટીન પર આવ્યા હતા અને તેમને તોડફોડ કરીને પથ્થરમારો કર્યો હતો. અને સમગ્ર મામલો જે છે સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જો કે કહી શકાય કે જે સિવિલ હોસ્પિટલની અંદર પોલીસ ચોકી આવેલી છે તેમાં પણ આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી છે. ત્યારબાદ જ સમગ્ર મામલો સામે આવ્યો છે. જો કે હાલ તપાસ જે છે આધારે કરવામાં આવી છે. તપાસ બાદ જ માલુમ પડશે કે આ લોકો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા. કારણ કે હાલ સમગ્ર મામલે પોલીસ જે તપાસ કરી રહી છે તેમાં સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે જે પ્રકારે તોડફોડ કરી છે. તોડફોડ બાદ ઘટન છે તે ઘટનાસ્થળ કરી દેવામાં આવ્યું છે. તોડફોડ કરનારા એકમો છે તે તોડફોડ કરીને નાસી ચૂક્યા હતા. તો કે કહી શકાય કે આ સમગ્ર મામલે જે કેન્ટીન હતી ત્યાં અને લોકો જે છે સગાવાલા છે તેઓ પણ ત્યાં હાજર હતા અને તેઓ પણ નાસ્તો છે તે કરી રહ્યા હતા. તે આ સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો ત્યારે કેન્ટીન ચાલકે આ અસામાજિક તત્વોમાંથી એક વ્યક્તિ પાસેથી પાણીની બોટલ અને નાસ્તાના રૂપિયા માંગ્યા હતા. રૂપિયા માંગતાની સાથે તેઓ ઉગ્ર થઈ ગયા હતા અને તે દરમિયાન તેમણે આ તોડફોડ કરી હતી. અને તોડફોડમાં ખાસું એવું કેન્ટીનમાં નુકસાન પહોંચ્યું છે. જોકે આ સમગ્ર મામલે હાલ પોલીસ ફરિયાદ કરવામાં છે. પોલીસ જે છે તે સમગ્ર દિશામાં તપાસ કરી છે. દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરતના સિવિલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. હોસ્પિટલ કેન્ટીનમાં અસામાજિક તત્વોનો આતંક. નશાની હાલતમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
સુરતના સિવિલમાં સામાજિક તત્વોનો આતંક સબાવી રહ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સબાવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ શકો છો. નશાની હાલતમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાનું સબાવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીશું. જામખંભાળિયાના પોલીસ કર્મી ઉપર હુમલો થયો હોવાની ઘટના સબાવી. ચાકસિયા ગામે અરજીની તપાસમાં ગયેલ કર્મી પર હુમલો થયો છે. મહિદીપસિંહ જાડેજા નામના પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો. 2 શખ્સો દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે. ટીકા પાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. મદદગારી કરનાર સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હરણી બોટ દુર્ઘટના પછી પણ નેતા સુધર્યા નથી. ભાજપના નેતાઓએ શીખ લીધી નથી. ગણેશ વિસર્જનમાં ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે. સેફટીની વ્યવસ્થા વગર જ તરાપા પર નેતા ઉભા રહી ગયા. નેતાઓ સહિત 14 લોકોએ વિસર્જન કર્યું. જીવ જોખમમાં મૂકી ગણેશ વિસર્જન કર્યું છે. ફાયર અને કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા ન કરવામાં આવી. લાઈફ જેકેટ વગર જ કેમ તરાપમાં ગયા તે સૌથી મોટો સવાલ છે. સુરતમાં જર્જરિત ઇમારત ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો. નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારત માટે નિર્ણય કરવામાં આવ્યો છે. કાયદા કથા ટીમ દ્વારા પ્રતિક ધરણા પ્રદર્શન. દર્દીઓ, તબીબો અને સ્ટાફનો જીવ જોખમમાં. સત્તાધીશો હોસ્પિટલ ખાલી કરાવવા ઉદાસીન. હોસ્પિટલ પ્રશાસન મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નોટિસ પાઠવવા છતાં ઇમારત ખાલી કરવામાં નથી આવી. ઇમારત ખાલી નહીં થાય તો ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે. સુરતમાં આ નવી સિવિલ હોસ્પિટલની એક બિલ્ડિંગ સર્જાઈ છે. આ જર્જરિત બિલ્ડિંગને લઈને અનેક વખત વિવાદો થઈ ચૂક્યા છે, કારણ કે આ બિલ્ડિંગમાં સતત ને સતત પાણી પડતું રહે છે અને તેના કારણે બિલ્ડિંગ જે છે તે સતત ને સતત જર્જરિત થઈ રહી છે. આ જ બિલ્ડિંગને લઈને સુરતમાં જે પ્રકારે ન્યૂ સિવિલ હોસ્પિટલ છે તે જર્જરિત ઇમારત ખાલી કરાવવાની માંગણી સાથે કાયદા કથાની ટીમ દ્વારા 1 દિવસીય પ્રતિક ધરણા જે છે તે કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો જે પ્રકારે હાથમાં જે બેનરો, જે પોસ્ટરો છે તે લઈને બેસેલા તમામ જે મેમ્બરો છે તે કાયદા કથાના છે. છેલ્લા 9 વર્ષથી જે જર્જરિત થયેલ ઇમારત છે તે ખાલી કરવા માટે કેટલા નાગરિકોને પોતાની જાન ગુમાવવી પડશે તે પણ એક મોટો પ્રશ્ન છે. મોતના સોદાગરો સામે જાગવો અને સુરતીઓ જાગવો. સિવિલ હોસ્પિટલ જર્જરિત ઇમારત ખાલી કરાવો. આ પ્રકારે સિવિલ હોસ્પિટલ જર્જરિત ઇમારત પડે તો કલેક્ટર સહિતના અધિકારીઓ જવાબદાર છે. આ પ્રકારના જે બેનરો છે તે બેનરો મારવામાં આવી રહ્યા છે. અહીંયા મેમ્બરો છે, એમની સાથે વાત કરીશું. ખાસ કરીને જે આપની માંગ છે તે કઈ રીતની છે અને આ માંગ નહીં સ્વીકારાય તો જે અમારી કાયદા કથા ટીમ દ્વારા સંજયભાઈ ઇજાવા અને જાસુલિયાભાઈ અને સમગ્ર ટીમ દ્વારા એક એવી માંગ મૂકવામાં આવી છે કે આ જે જર્જરિત બિલ્ડિંગ છે, આ સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગ જેને ઘણા સમય પહેલાં ખંડે જાહેર કરવામાં આવેલ છે અને એ ખરેખર ઉપયોગ લાયક નથી. ત્યારે ગરીબ દર્દીઓ માટે સારવારનું સૌથી મુખ્ય કેન્દ્ર કહી શકાય એવી આ સુરત શહેરની આ સિવિલ હોસ્પિટલ, જ્યાં ગરીબ દર્દીઓ સારવાર લેવામાં આવી રહ્યા છે. પણ આ હોસ્પિટલની હાલત તમે જોઈ શકો છો કે આ હોસ્પિટલની હાલત એવી છે કે ક્યાંક ને ક્યાંક દર્દીઓ સારવાર લેવા તો આવે છે, પણ સાથે સાથે જ એમાં એમનું જીવનું જોખમ પર રહેલું છે. ક્યાંક ને ક્યાંક આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં છે. ત્યારે આ દર્દીને સારવાર મળવા સાથે જીવનું જોખમ પણ રહેલું છે. તો આ હોસ્પિટલ, આ બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવે અને વહેલી તકે એનું સમારકામ કરીને વ્યવસ્થિત સુયોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવે એવી એક માંગ સાથે અમારી કાયદા કથાની ટીમ આજે જ્યારે અહીંયા પ્રતિક ધરણા પર બેઠી છે અને આગામી સમયમાં સરકાર દ્વારા અમારી આ માંગ સ્વીકારીને યોગ્ય પગલાં ભરવામાં આવે એવી માંગ છે. અને કદાચ જો નહીં સ્વીકારવામાં આવે તો ચોક્કસથી આજના પ્રતિક ધરણા છે આવનારા સમયમાં જ્યાં સુધી આ કામ અમારી માંગ સ્વીકારવામાં આવે તે માટે પૂરી મુદત સુધી અમારા ધરણા વધારવામાં આવશે. ખાસ કરીને આપ જણાવો જે પ્રકારે આ બિલ્ડિંગ આટલી જર્જરિત થઈ છે, હજી સુધી ખાલી નથી, કોને જવાબદાર માને? તંત્રમાં બેઠેલા અધિકારીઓની મુખ્ય જવાબદારી છે. કારણ કે સરકાર તો વારંવાર વિકાસની વાતો કરે છે, પરંતુ સરકાર જ્યારે ફંડ માગે છે ત્યારે ફંડ પણ પૂરું પાડતી હોય છે, પરંતુ આ અધિકારીઓ પોતાના ભ્રષ્ટાચારના પાપે જે આ 9 વર્ષના બિલ્ડિંગ ખંડેર છે, છતાં વાલીઓ, દર્દીઓ અહીંયા સારવાર લેવા માટે આવતા હોય તો દર્દીઓના ફેમિલી મેમ્બર અને દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, પરંતુ એમને નથી ખબર કે અમારું અહીંયા મૃત્યુ થશે. ક્યારે પણ આ બિલ્ડિંગ પડશે તો મૃત્યુ પામશે. તો આ સરકાર મોટા તાઇફાઓ કરી ચમરબંધીને છોડવામાં નહીં આવે, અધિકારીઓને એક પણને છોડવામાં નહીં આવે, આવા વાયદા કરી અને એના પરિવારને 4-4 લાખ રૂપિયા આપી અને મોતના મલાજો જોશે. તો આ સરકારને અને સિસ્ટમમાં બેઠેલા અધિકારીઓને અને સુરત કલેક્ટર વડાશ્રીને જાણકારી
મીડિયા માધ્યમથી આપીએ છીએ કે વહેલી તકે આ બિલ્ડિંગ ખાલી કરી અને જે કાંઈ સુપ્રત વ્યવસ્થા કરવાની હોય એ જે વ્યવસ્થા કરી અને તાત્કાલિક ધોરણે આ એવો દાખલો બેસાડો કે ગુજરાત આખામાં આવી બિલ્ડિંગો હોય એ બાબતે સમારકામ અથવા તો અન્ય વ્યવસ્થાઓ તાત્કાલિક કરે. માંગ નહીં સ્વીકારાય તો શું કરવામાં આવશે આપણા તરફથી? અમારી માંગ નહીં સ્વીકારાય તો આગામી ટૂંકા જ દિવસોમાં અમે આજે પ્રતિક ધરણા ઉપર એક દિવસ બેઠા છીએ, પરંતુ પછી અમે જ્યાં સુધી બિલ્ડિંગ ખાલી ન થાય ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ કરીશું. ચોક્કસથી જે પ્રકારે આ તમામ જે કાયદા કથાના જે મેમ્બરો છે તે વિરોધ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે આ સિવિલ હોસ્પિટલની જે બિલ્ડિંગ છે તે જર્જરિત થઈ ચૂકી છે અને જર્જરિત બિલ્ડિંગને લઈને આ બિલ્ડિંગ તાત્કાલિક ખાલી થાય તેવી માંગ સાથે આ તમામ વિરોધ કરી રહ્યા છે. કારણ કે આ બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે અને જો અચાનક જ આ બિલ્ડિંગ ક્યાંય ને ક્યાંય ધરાશાય થાય અથવા તો આમાંથી કોઈ પણ પ્રકારના એક પણ પાર્ટ કે કોઈ પણ વસ્તુ સ્લેબ અથવા કોઈ પણ પ્રકારનો જે આખો ભાગ જે છે તે કોઈ પણ ધરાશાય થાય અથવા તો કોઈ પણ જગ્યાએ જો આ બિલ્ડિંગ છે તેમાં ક્યાંય ને ક્યાંય જર્જરિત બિલ્ડિંગ થઈ જાય અને તેના માટે થઈને જો કોઈને ઈજા પહોંચે તો તેનો જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે. અને આ જ માંગ સાથે અહીંયા કાયદા કથાના મેમ્બરો જે છે તે ધરણા ઉપર બેઠા છે. જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આગળ પણ આ પ્રકારનું આંદોલન છે તે જારી રહેશે. કેમેરામેન કેસી બગાસી સાથે દિવેશ સોનાર, KTV ન્યૂઝ, સુરત. સમાચારમાં આગળ વાત કરીશું. સુરત લિંબાયતમાં મીઠી ખાડીમાં મારામારી થઈ હોવાની ઘટના સામે આવી. જાહેરમાં લાકડાના ફાટક વડે મારામારી કરવામાં આવી છે. પોલીસનો કોઈ ડર ના હોય તે મારામારી કરવામાં આવી છે. મહિલાઓ પણ વિડીયોમાં મારામારી કરતી દેખાઈ રહી છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી ચાચર ચોકમાં પહોંચ્યા. હર્ષ સંઘવીએ જય અંબેની ધૂન બોલાવી છે. અંબેના ધૂન બોલાવી ભક્તો સાથે મુલાકાત કરી. રેલિંગમાં ચાલતા આવતા ભક્તોનું અભિવાદન ઝીલ્યું. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ધજા અર્પણ કરી છે. પોલીસ પરિવાર સાથે મા અંબાને ધજા ચડાવી. ભાદરવીનો મહામેળો નિર્વિઘ્ન પૂર્ણ થતા ધજા ચડાવી છે. લાખો શ્રદ્ધાળુ મા અંબાના ધામમાં ઉમટી પડ્યા. યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમની ઉજવણી કરવામાં આવી. શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તૃપ્તિ માટે શામળિયાના દર્શનનું મહત્વ રહેલું છે. દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. ભગવાન શામળિયાને અનોખો શણગાર કરવામાં આવ્યો. ખાસ કારીગરો દ્વારા વાઘા પહેરાવવામાં આવ્યા છે. કાળિયા ઠાકરના અલગ અલગ મનોરથના દર્શન કર્યા છે. ભરૂચ જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજરોજ બ્રહ્માણી માતાનો મેળો ભરાયો, જેમાં દર વર્ષે ગામની ચારે બાજુ માતાજીનો રથ કાઢવામાં આવે છે. દર વર્ષે કહાનવા ભાગોળમાં આ વર્ષે જમીનમાં દબાવેલ નાળિયેર આવતા વર્ષે બહાર કાઢવામાં આવે છે. કહાનવા ગામની આજુબાજુના તમામ ગામના લોકો આ મેળામાં આવી માતાજીના રથના દર્શન કરી મેળાનો લાભ લે છે. કહાનવા ગામના દર વર્ષે મેળાના દિવસે જ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવે છે. કહાનવા ગામની આ વિશેષતાને કારણે ગામના લોકો આજના દિવસે ઉજવણી કરી ઘર ઘર મીઠાઈઓ બનાવી એક તહેવાર મનાવે છે. કહાનવા ગામના તથા આજુબાજુના ગામના લોકો આ મેળામાં લાભ લે છે. આનંદ ચૌદસના દિવસે અહીંયા વર્ષોથી મેળાનું આયોજન થાય છે. અહીંયાનું મહત્વ એ છે કે બ્રહ્માણી માતાનો રથ નીકળે છે, પુરાણોથી ચાલી આવ્યું છે. બીજું કેવું, દરેક ચોકની અંદર ગણપતિની સ્થાપના થાય છે અને આજે ઉત્સાહભેર અહીંયા મેળાનું આયોજન હોય અને વિદાય ગણપતિ દાદાને લેવાય છે. અને સાથે સાથે અમારા મુસ્લિમ બિરાદરો બી પાણીનું વિતરણ કરે છે. બીજું સર્વ સમાજ સાથે મળીને સરસ મજાનું કોઈ મેળામાં શાંતિ રહે, શાંતિ જળવા રહે, એમાં પોલીસ કર્મચારી પણ એમનો સાથ સહકાર છે. બીજું આજે ખાસ એક નવીનતાની વાત છે કે વર્ષોથી અમારું જે ગામની માતા છે બેરાઈ માતા, તેનું આજે અમે મંદિરનું આયોજન કરીએ છીએ નવું બનાવવા માટે. તેમાં દરેક ગામના લોકોએ લોકફાળ આપવાની શરૂઆત બતાવી છે અને થોડા સમયની અંદર એનું કામ અમે ચાલુ કરીશું. અને આખા ગામની માતા છે, તો હું આ મીડિયાના માધ્યમથી એક આખા ગામને જ સંદેશ આપવા માંગુ છું કે ગામની માતા છે તો એની અંદર દરેક તો એક એક રૂપિયો આવે કે દરેકના ઘરેથી રૂપિયો આવે એવી હું આશા રાખું છું. હર સાલ મેરાની અંદર મુસ્લિમ સમાજ સેવા પાણીની અંદર પાણીની સેવા અમે કરીને પબ્લિકને સારી રીતે પાણી અમે પૂરું પાડીએ છીએ. કહાનવા ગામનું જંબુસર તાલુકા જિલ્લો ભરૂચ એ અમે મુસ્લિમ ભાઈ ટોટલી મળી હટીને અમે કહાનવા ગામની અંદર મેરાની અંદર ટોટલ પાણી પૂરું પાડીએ છીએ.
ભરૂચના જંબુસરમાં સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું. સેવા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જંબુસરમાં સફાઈ હાથ ધરી જાગૃતિની અપીલ કરવામાં આવી. કાર્યક્રમમાં સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કરાયા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કામદારો હાજર રહ્યા. આ પ્રેસના માધ્યમથી જણાવું છું કે જંબુસર શહેરની અંદર સ્વચ્છતા અંગેના આયોજનો દર વખતે કરવામાં આવે છે. હાલના ધોરણે સરકારશ્રીની મળેલી સૂચના મુજબ અત્યારે આજે અમે એક માનવ સંચાલિત સાંકળ તૈયાર કરવામાં આવી છે અને આ માનવ સાંકળના આધારે સ્વચ્છતા વિશે જંબુસરમાં જાગૃતિ ફેલાય એ અમારો મેન હેતુ છે. અને સરકાર તરફથી જે આખો શિડ્યુલ તૈયાર કરવામાં આવેલો છે એ શિડ્યુલ મુજબ રોજે રોજની કામગીરી અમારે ત્યાં થાય છે. વધુમાં જંબુસર શહેરને સ્વચ્છ બનાવવા માટે જંબુસર નગરપાલિકા સતત પ્રયત્નશીલ રહે છે અને સામાન્ય જનતાને પણ એક અપીલ કરવામાં આવે છે કે જંબુસરને સ્વચ્છ રાખવા માટે આપનું સહયોગ, આપનું દાન, આપનું શ્રમદાન અને આપનો સહયોગ ચોક્કસ મળી રહે એ હેતુથી આજની આ માનવ સાંકળ દ્વારા અમે જંબુસરની જાહેર જનતાને વિનંતી સહ આ જાણકારી બી આપીએ છીએ અને જંબુસર સ્વચ્છ રહે એવી અમારા પોતાના પ્રયત્નો રહેશે. જંબુસર નગરપાલિકા આ પ્રેસના માધ્યમથી જણાવું છું કે જંબુસર શહેરની અંદર સ્વચ્છતા અંગેના આયોજનો દર વખતે કરવામાં આવે છે. હાલના ધોરણે સરકારશ્રીની મળેલી સૂચના મુજબ અત્યારે આજે અમે એક માનવ સંચાલિત સાંકળ તૈયાર કરવામાં આવી છે અને મહારાષ્ટ્રના લાતુરમાં વૃદ્ધ દંપતી પર હુમલો. લૂંટનો વિરોધ કરતા સામાજિક તત્વોએ હુમલો કર્યો છે. લૂંટારૂ 5,000 રૂપિયાને દાગીના લઈ ફરાર થયા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 12:30 से 1 के दरमियान हरदा पार्टी के पास एक राव साहब केंद्रे करके उनका अखाड़ा है. तो अखाड़े में बुजुर्ग और राव साहब केंद्रे और उसकी पत्नी उषा ताई, ये दोनों वहाँ रहते थे. तो रात में कोई दरोडेखोर आए, वहाँ पर उनको लूटमार की, उनको मारहान की. वो जो भी मारहान हुई उसमें राव साहब केंद्रे का डेथ हो गई है और उषा ताई को जबर जख्मी हो गई. हमें तुरंत पता चलता है, सवेरे जब पता चला हम उस विषय में जाकर वहाँ पर तहकीकात शुरू किए. 12:30 से 1 के दरमियान हरदा पार्टी के पास अखाड़ा है एक राव. પાટણના હાજાપુર રોડ ઉપર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો અને ધારાસભ્ય કિરીટ પટેલ જાતે ઢોર પકડવા નીકળ્યા. ઢોર પકડવા જાતે નીકળ્યા ધારાસભ્ય પાલિકામાં અનેકવાર રજૂઆત છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવી. માર્ગ ઉપર રખડતા ઢોર પકડી પાલિકાને જાણ કરી. પાલિકા તંત્ર સફાળું જાગ્યું અને સ્થળ પર પહોંચી ગઈ. પાલિકા ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો. છેલ્લા સમયથી પાટણની અંદર જે રખડતા ઢોરોના આશ્રય લીધે 7થી વધુ મૃત્યુ થયા છે. નગરપાલિકાનું તંત્ર અને પોલીસ તંત્ર આ બંનેની જવાબદારી, સંયુક્ત જવાબદારી છે, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને નગરપાલિકાની. પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે ગાયો પકડવા જાય ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની રહે છે. એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકો ઢોર છોડાવવા માટે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલો કરે છે. આજે અમારે જાતે ના છૂટકે લાકડી લઈ અને ચીફ ઓફિસરને સાથે રાખી, નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી અને આ વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી અને આ કામ કરવાની ફરજ પડી છે. અમે નક્કી કર્યું છે કે જો વહીવટી તંત્ર જાગશે નહીં તો પાટણના તમામ વિસ્તારના જે લોકોને સાથે રાખી અને પાટણની જનતા